શ્રાવણ માસના પહેલા દિવસે આ દિશામાં દીવો પ્રગટાવો, મહાદેવ આપશે ધન સંપત્તિ। થોડા દિવસોમાં શ્રાવણ માસ શરૂ થઈ રહ્યો છે અને આ શુભ દિવસોમાં ભગવાન મહાદેવની ભક્તિનું વિશેષ મહત્વ છે। એવું કહેવાય છે કે શ્રાવણના દિવસો ખૂબ જ ચમત્કારી હોય છે અને જો શ્રાવણ માસમાં ભગવાન મહાદેવની સાચા મનથી પૂજા કરવામાં આવે તો તેમના આશીર્વાદ ચોક્કસ પ્રાપ્ત થાય છે। વળી વાસ્તુશાસ્ત્ર અનુસાર શ્રાવણના આ શુભ દિવસોમાં દીવો પ્રગટાવવો પણ શુભ માનવામાં આવે છે। એવું કહેવાય છે કે આ એક ઉપાયથી ઘરમાં માતા લક્ષ્મીનું આગમન થાય છે। તો ચાલો જાણીએ કે શ્રાવણ માસના પ્રથમ દિવસે ઘરની કઈ દિશામાં દીવો પ્રગટાવવો જોઈએ। શ્રાવણના પહેલા દિવસે અથવા શ્રાવણ સોમવારની રાત્રે ભગવાન શિવની સામે દીવો અવશ્ય પ્રગટાવવો જોઈએ। આમ કરવાથી તમામ આર્થિક સમસ્યાઓ દૂર થશે। વળી શ્રાવણની સાંજે અથવા શ્રાવણના પહેલા સોમવારની સાંજે ઘરના ઈશાન ખૂણામાં એટલે કે ઉત્તર પૂર્વ દિશામાં દીવો અવશ્ય પ્રગટાવવો જોઈએ। વાસ્તુશાસ્ત્ર અનુસાર ઈશાન ખૂણો દેવી દેવતાઓની દિશા માનવામાં આવે છે। આ ઉપરાંત શ્રાવણના પહેલા દિવસે ઘરના મુખ્ય દ્વાર પર માટીનો ચારમુખી દીવો પ્રગટાવવો જોઈએ। આ એક ઉપાયથી ઘરની નકારાત્મક ઉર્જા દૂર થાય છે। શ્રાવણ માસમાં તમે તમારા રસોડામાં પણ દીવો પ્રગટાવી શકો છો, કારણ કે રસોડાની માતા અન્નપૂર્ણાનું સ્થાન માનવામાં આવે છે। અહીં દીવો પ્રગટાવવાથી ઘરમાં ક્યારેય ગરીબી આવતી નથી। ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે શિવલિંગ પર અર્પણ કરો આ 9 પવિત્ર વસ્તુઓ, મળશે ચમત્કારિક લાભ। જલ્દી જ પવિત્ર મહિનો શ્રાવણ શરૂ થવાનો છે। આ મહિનો ભગવાન શિવની પૂજા અને ઉપાસના માટે અત્યંત શુભ માનવામાં આવે છે। આ મહિનામાં શિવલિંગ પર વિશેષ વસ્તુઓ અર્પણ કરવાથી ભક્તોની મનોકામનાઓ પૂર્ણ થાય છે અને સાથે સાથે ભોલેનાથના આશીર્વાદ પ્રાપ્ત થાય છે। ચાલો જાણીએ કે શ્રાવણ દરમિયાન કઈ વસ્તુઓનું દાન અથવા અર્પણ કરવાથી કયા લાભ થાય છે। કાળી મરી, શિવલિંગ પર કાળી મરી ચડાવવાથી શરીરના રોગોથી મુક્તિ મળે છે। આ ખાસ કરીને બીમારીઓમાંથી બચાવવા અને સ્વાસ્થ્ય સુધારવા માટે મદદરૂપ છે। ઘી, શિવલિંગ પર ઘી અર્પણ કરવાથી આધ્યાત્મિક શાંતિ અને પવિત્રતા પ્રાપ્ત થાય છે। સરસવનું તેલ, સરસવના તેલનું તિલક કે અર્પણ કરવાથી શત્રુઓનો નાશ થાય છે અને સુરક્ષાનો અનુભવ થાય છે। આનાથી જીવનમાં શાંતિ અને સ્થિરતા આવે છે। ખાંડ, જો આર્થિક સ્થિતિ નબળી હોય કે કરજમાં ફસાયેલા હોય તો ખાંડ ચડાવવાથી ધનલાભ થાય છે, આર્થિક અડચણો દૂર થાય છે અને વૈભવની પ્રાપ્તિ થાય છે। લવિંગ, લવિંગ અર્પણ કરવાથી જીવનની અડચણો દૂર થાય છે અને તમામ પ્રકારની પરેશાનીઓ ઓછી થાય છે। આ કાર્યોમાં સફળતા આપનાર ફળદાયી ઉપાય છે। અપરાજિતાના ફૂલ, વાસ્તુદોષ, પિતૃદોષ કે અન્ય કોઈ પણ પ્રકારના દોષોથી છુટકારો મેળવવા અપરાજિતાનું ફૂલ અર્પણ કરવું જોઈએ। આથી ઘર અને જીવનમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે। આકડાનું ફૂલ, આકડાના ફૂલથી યશ, સન્માન અને કાર્યોમાં વૃદ્ધિ થાય છે। આ ફૂલ ભગવાન શિવને પ્રિય છે અને તોને સફળતાનો આશીર્વાદ આપે છે। ભાંગ અને બીલીપત્ર, શ્રાવણમાં શિવલિંગ પર ભાંગ અને તાજું બીલીપત્ર ચડાવવું અત્યંત શુભ માનવામાં આવે છે। બીલીપત્ર શિવજીનું પ્રિય છે અને તે ચડાવવાથી મનોકામનાઓ પૂર્ણ થાય છે। ગંગાજળ, શિવલિંગ પર ગંગાજળ કે ઠંડા પાણીનો અભિષેક કરવો પણ વિશેષ ફળદાયી છે। આથી મન શાંત થાય છે અને આધ્યાત્મિક ઉન્નતિ થાય છે।